હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું શિયાળા માટે ગરમા ગરમ રીંગણનો ઓળો। આ રીંગણનો ઓળો બાજરીના રોટલા સાથે, ગોળ, સલાડ અને છાશ સાથે સર્વ કરીશું। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તો આપણે ઓળાના રીંગણા લેશું। ઓળાના રીંગણા મોટા હોય તેવા લેવાના, બનાવી લેવાનું। જો તમે ફ્રીજમાં મૂકીને સ્ટોર કરશો તો રીંગણ જ્યારે તમે શેકશો ત્યારે ચવડ જેવા થઈ જશે। એટલા જ માટે જ્યારે તમારે ઓળો બનાવવો હોય ત્યારે ફ્રેશ રીંગણ લાવીને ઓળો બનાવવા। તો આ રીતે 250 ગ્રામના 2 રીંગણા લીધા છે। રીંગણને આ રીતે ફરતી સાઈડ તેલ લગાવી કાપા પાડી રીંગણને શેકીશું। રીંગણને શેકવા માટે ગેસની આંચને મીડિયમ રાખીશું। તો રીંગણને આ રીતે ફેરવી ઉપરની સાઈડ અને નીચેની સાઈડ સારી રીતે શેકાઈ જાય તે રીતે રીંગણને શેકી લેશું। રીંગણને બધી જ જગ્યાએથી ફેરવીને બરાબર શેકવાનું, નહીતર એક બી જગ્યાએથી કાચું રહી જશે તો તે ભાગ થોડો કડક થઈ જશે, આપણો ઓળો બરાબર નહીં બને। તો આ રીતે બધી જ સાઈડથી ફેરવીને શેકી લીધું છે। તો આવી રીંગણની સ્કીન થઈ જાય એટલે ગેસને બંધ કરી રીંગણને એક પ્લેટમાં કાઢી લેશું। આવી જ રીતે બંને રીંગણ શેકીને તૈયાર કરી લીધા છે। રીંગણને હલકા હાથ અડાડી શકો એટલે તરત જ તેની છાલ ઉતારી લેવાની। એકદમ સારી રીતે શેકાઈ ગયું છે એટલે તમે જોઈ શકો છો છાલ તરત જ ઉતરી જશે। તે જ રીતે બીજા રીંગણની પણ છાલ ઉતારી લેવાની। રીંગણની છાલ ઉતરી જાય એટલે તેને નાઈફની મદદથી રીંગણના 2 ભાગ કરી લેશું। અંદરથી રીંગણ પ્રોપર ચેક કરી લેવાનું। રીંગણ અંદરથી ખરાબ છે કે નહીં તે ચેક કરી લેવાનું। રીંગણ લ્યો ત્યારે રીંગણને બિલકુલ એવા પસંદ કરો કે રીંગણમાં કાણા ના હોય, તેનું ધ્યાન રાખો। તો આ રીતે રીંગણને આપણે મેશ કરીશું। તો આ રીતે પાવભાજીના મેશરથી મેશ કરી લેશું। તો મેશ થઈ ગયું છે તો તેને સાઈડ મૂકીશું। તો રીંગણના ઓળામાં રીંગણની બાફવાની રીત આ છે। તો હવે ઓળો વઘારીશું। હવે આપણે કડાઈમાં 3 ચમચી તેલ એડ કરીશું, તેને ગરમ થવા દેશું। ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરી દેશું। હવે તેમાં એક મોટી ડુંગળી ઝીણી કાપેલી ઉમેરી દેશું। મેં અહીંયા 2 રીંગણા લીધા છે। જો તમે 1 રીંગણું લેવાના હો તો મીડિયમ સાઈઝની નાની ડુંગળી લેવાની, વઘારમાં ઉમેરવાની। મેં અહીંયા લીલી ડુંગળીનો વઘાર કર્યો છે। જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી વાપરી શકો છો। ડુંગળીને સારી રીતે સાતળી લેશું। ગેસની ફ્લેમને લો જ રાખવાની છે। ડુંગળીને 3 થી 4 મિનિટ માટે સાતળવા દઈશું। વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેવાનું અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી કૂક કરવાની। ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરવાની છે। અહીંયા મેં ગ્રીન ઓળો બનાવી રહી છું એટલે લાલ મરચાંનો યુઝ બિલકુલ નથી કર્યો। અહીંયા 2 મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળીની પેસ્ટને વાટીને તૈયાર કરી છે તેને એડ કરો। તમે તેને ઝીણું કટ કરીને પણ એડ કરી શકો છો। આ રીતે કટ કરીને ઉમેરશો તો તેનો ટેસ્ટ બહુ જ સારો આવશે અને તેને મિક્સ કરી દેશું। 1 થી 2 મિનિટ સુધી મીડિયમ ગેસ પર સાતળી। 1 થી 2 મિનિટમાં પેસ્ટ સતળાઈ। અહીંયા મેં 2 મીડિયમ સાઈઝના નાના ટામેટા લીધા છે, તેને ઝીણા કાપીને ઉમેરી દઈશું। અને જો તમારી પાસે મોટું ટામેટું હોય તો એક જ ઉમેરવાનું છે। તો બહુ જ વધારે પડતી ખટાશ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે અને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું। મેં અહીંયા 1 ચમચી મીઠું એડ કર્યું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। ટામેટામાં મીઠું એડ કરવાથી ટામેટા એકદમ જલ્દી સોફ્ટ થઈ જશે। મીડિયમ ગેસ પર 3 થી 4 મિનિટ માટે ટામેટાને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું। ટામેટા સોફ્ટ થાય એટલે તેને આ રીતે ચમચાની મદદથી મેશ કરીશું। તો હવે આપણે આમાં મસાલા કરીશું। રીંગણના ઓળામાં થોડો કલર માટે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું। જો તમે વધારે તીખું કરવાના હો તો તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને મિક્સ કરી સારી રીતે 1 થી 2 મિનિટ સુધી સાતળી લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી
મસાલાને કૂક કરશું. મસાલા કૂક થઈ જાય એટલે હવે આપણે તેમાં લીલી ડુંગળીના પાનને ઉમેરીશું. અહીંયા મેં લગભગ 3 થી 4 ડુંગળીના પાનને ઝીણા કાપ્યા છે, તેને નાખીશું અને સાથે લીલું લસણને પણ એડ કરી. તો આ બંનેને ટામેટા સાથે મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી જ કૂક કરવાના છે. બહુ વધારે કૂક નથી કરવાના. 1 થી 2 મિનિટ પછી પાણીનો ભાગ હશે તે બળી જશે અને તેલ સાઈડમાં છૂટું થઈ જશે. તો તેલ છૂટું પડે એટલે બહુ જ ઓછા મસાલામાં બહુ જ સારો એવો કલર પણ આવી ગયો છે. આ રીતે તેલ છૂટું પડે એટલે તેમાં શેકેલા રીંગણાના ઓળાને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની આંચને મીડિયમ રાખી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરવાનો છે. હવે આમાં એક પણ વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે. ગાર્નિશિંગ માટે લીલા ધાણા અને લીલા લસણથી આપણે ગાર્નિશ કરીશું. તો આપણો રીંગણાનો ઓળો બિલકુલ તૈયાર છે. માત્ર 2 થી 3 મિનિટ સુધી કૂક કરશો એટલે તેલ છૂટું પડી જશે. તો આપણો ગરમા ગરમ રીંગણાનો ઓળો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છે. તો લીલા ધાણા અને લીલું લસણને ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરીશું. તો આપણે આ ગરમા ગરમ રીંગણાના ઓળાને બાજરીના રોટલા, સલાડમાં ડુંગળી, ટામેટા, મૂળા, ગોળ, છાશ સાથે સર્વ કરીશું. તો તમને આ શિયાળાની રેસીપી ફોલો કરી આ કાઠિયાવાડી ગ્રીન ઓળો જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.